પત્રકાર એકતા પરિષદનું પાટણ જિલ્લાનું અધિવેશન ચાણસ્માના ગુરુજીની તપોભૂમિ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદ યોગાશ્રમ ઉતારા હોલ ખાતે લીમડાઓની હારમાળાના સાનિધ્યમાં ગુજરાતભરમાંથી હોદ્દેદારો, પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કત્રોડિયા, મહિલા અધ્યક્ષ સિમીમબેન પટેલ સહિત પ્રદેશ, ઝોન, જિલ્લા અને મહિલા વિંગના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમાજશ્રેષ્ઠીઓ, આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ અને જિલ્લાના નાના મોટા સૌ પત્રકારો સાથે મોટી સંખ્યામાં મહિલાઓની હાજરીમાં પત્રકારોને ખૂબ કડક અને મીઠી ડાકોર પ્રદેશ અધ્યક્ષ દ્વારા 10 લાખ વીમા કવચની ભેટ સાથે કોઈપણ પત્રકાર એવું કાર્ય ન કરતા કે નીચે જોયા જેવું થાય. આપણા કરતાં આપણા પરિવારના વડીલોની ખુમારીની ચિંતા કરશો. 31 તારીખે વાર્ષિક હિસાબોનો આખરી દિવસ હોવા છતાં પત્રકારો દ્વારા સેવા કાર્યનો હિસાબ કિતાબ અધિવેશનના માધ્યમથી કર્યો અને 3 ઠંડા પાણીના પરબ, ચૈત્ર પૂનમ પગપાળા, બહુચરાજી પદયાત્રિકો માટે ઠંડા પીણાનો સેવા કેમ્પ પણ ખુલ્લો મૂક્યો. વચ્ચે 1 એપ્રિલ સવારે 10 કલાકે જિલ્લા અધિવેશન આશ્રમના માહોલમાં મળ્યું. સૌના મોં ઉપર વીમા કવચની ખુશી એટલા માટે જોવા મળી હતી કારણ કે પત્રકારના પરિવારની ચિંતા, બાળકોની તેમજ તેના શિક્ષણની ચિંતા સંગઠન કરે, એ પણ રૂપિયો એક પણ લીધા વગર 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો 9 પ્રકારના બેનિફિટ સાથે જાહેર કરાતા સૌ આવક બની ગયા હતા અને અભિનંદન વર્ષા કરી હતી. થોડી નવી નવનિયુક્તિ, થોડા નવા પ્રવેશ, થોડા જૂના પરત ફર્યાની ખુશી આખરે તમામ કાર્યકરોને સફળતાના શિખરે ચડી દીધા હતા. દરેક પરબ કેમ્પના સહયોગથી સંસ્થાઓ, દાતાઓની હાજરીમાં, પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની હાજરીમાં લોકાર્પણ દાતાઓ દ્વારા કરતા ખુશી સાથે પત્રકારની સંસ્થામાં સેવા કાર્યનો પ્રારંભ. આ પાટણ સંગઠનની આગવી ઓળખ તમામ જિલ્લાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. જુદા જુદા વક્તાઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કરતા મળેલી તક, સૌનું સન્માન અને કાર્યક્રમનું સંચાલન તેમજ ભોજનદાતા તરીકે જિલ્લા અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ નાડોદા દ્વારા જવાબદારી ઉઠાવવામાં આવી હતી. પત્રકાર એકતા પરિષદ અધિવેશન પાટણ અનુસંધાને આપણે અલગ અલગ જિલ્લામાંથી અધિવેશનમાં પધાર્યા છો. ખાસ તો અમદાવાદની ટીમ, સુરતની ટીમ, દ્વારકાની અલગ અલગ ટીમ આપણી ત્યાં પધારી છે, મહેસાણાની, હિંમતનગરની, બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એટલા લાંબાથી તમે અહીંયા પધાર્યા છો. ખાસ કરીને અધિવેશન હતું પણ સાથે જે સાણસવા ગામ છે એ ગામમાં કદાચ તમે જે બહારથી આવેલા છો ને અહીંથી સીધા ઘરે નહીં જતા, એક સાણસવાનું એક ગ્રાઉન્ડ બાજુ, જેથી કરી તમારો એરિયો, તમારું શહેર અને તમારું ગામ
સ્વચ્છ રાખવું એ ઉદાહરણ રૂપ સાણસમાં છે. હું આવું છું, સાણસમાં મને ખૂબ ગમે છે. સાણસમાંની એકતા કે દીકરી રાત્રે 3 વાગે આવ્યો ને સાણસમાં તો એના ઘરે નિંદા થઈ છે કે આજ સુધીમાં ઇતિહાસમાં ક્યારે કોઈ દીકરીની શેઠથી સાણસમાં નથી થઈ. સાણસમાં ઘણું બધું મહત્વ સાણસમાં છે, પણ ચોખ્ખાઈને લઈને સાણસમાં માણવા જેવું છે. આપને વિનંતી કરું છું કે બાકી આગળ એક રાઉન્ડ મારજો. ખાસ પત્રકાર એકતા પરિષદ સ્થાપના કરવાનો હેતુ, પત્રકાર એકતા પરિષદની સ્થાપના શું કામ, એના માટે 2 મિનિટ વાત કરીશ તમને કે પત્રકાર એકતા પરિષદ આજે 7 કે 8 વર્ષ થયા છે આપણે સ્થાપના કરી હતી. 8 વર્ષમાં આપણે શિખર સર કરતા એટલે પહોંચ્યા છે 10,000 પત્રકારોનું સંગઠન આપણું બન્યું. આજે 10,000 પત્રકારોનું સંગઠન ગુજરાતમાં નહીં, ઇન્ડિયામાં નહીં, પણ આખા વિશ્વમાં. તમે સર્ચ કરજો પત્રકાર એકતા પરિષદ કરીને, આખા વિશ્વમાં મોટામાં મોટું સંગઠન એટલે આપણું પત્રકાર એકતા પરિષદ છે. તમે સર્ચ કરી લેજો, આખા વિશ્વમાં 5,000 પત્રકારોથી મોટું સંગઠન એકેય નથી. 10 લાખનો વીમાનો દાદાએ ભેગ કર્યો છે કે પત્રકારો ગયા વખતે અમારે એક મહેસાણામાં અમારી સાથે હતા ટીમમાં, એ પણ ગુજરી ગયા. ગયા વખત અમારા અધિવેશનમાંથી સાથે હતા, દુઃખની વાત છે. બીજા અમારી જોડે અધિવેશનમાં હતા વડોદરા, એ પણ ગુજરી ગયા. તો આપણા પત્રકારો રોડે રહેતા હોય, આગળની વાત દાદા કરશે દોડતા હોય, પણ એના ફેમિલીનું, એના પરિવારની ચિંતા કરીને આપણે 10 લાખનો વીમો દાદા અથવા પત્રકાર એકતા પરિષદ આપે. 1 પણ રૂપિયો આપણો પત્રકાર પરિષદમાંથી 1 પણ રૂપિયો ફોર્મના આપણે નથી લેતા અને કોઈની ફી પણ નથી લેતા. મગની દાળ બનાવી, એટલે આપણે કોઈને ગેરસમજણ ના રહે. મગની દાળની રોટલી પત્રકાર બનાવી, એકતા પરિષદ કોઈ પણ ફી ઉઘરાવતું નથી. ઘેર પત્રકાર એકતા પરિષદમાં અત્યાર સુધી ઘણા બધા સંગઠનો ચાલતા હતા. તમે એક આંગળી ઊંચી કરીને મને બતાવો, પત્રકાર એટલે વિશ્વમાં કે ગુજરાતમાં જે આપણે હોય એમાં જાગૃત પત્રકાર કહેવાય. આમાં કોઈ હોય મિત્રો તો હાથ ઊંચો કરજો. આમાં કોઈએ વીમો લીધો છે ફેમિલી માટે? આપણે જાગૃત છીએ, આપણે રોજ જોખમ ખેડવાનું છે. કોઈના કોડે કારણે બહાર ખાવા પડે, કોણ આપણી પાછળ કોડે નક્કી નથી, દુશ્મન બનવાનો ધંધો. પણ પત્રકારો બેદરકાર છે એ દાદાને જાણવા મળ્યું. પત્રકારો કોઈ વીમો ફેમિલી માટે લીધો જ બતાવો. એટલે પ્રીમિયમ એનું નાનું કે મોટું વાત અલગ છે, પણ એના ફેમિલીની ચિંતા પત્રકાર કરે છે. એટલે આપણે 10,000 પત્રકારોનો વીમો તો 34 જિલ્લામાં આ વર્ષમાં આપણે લેવાના છે. 2-3 જિલ્લા ક્લિયર થઈ ગયા છે, બરોડાનું ચાલુ છે, એમ અહીંથી અલગ આયોજન થતા રહે છે. આપણા અધિવેશન એ વીમો લેતા જશે. પણ પત્રકારોને ભેગા કરવાનું કારણ ઘણા એવું લાગતું છે અધિવેશન શું કામ? આપણું પત્રકારોનું અધિવેશન ખાલી જમવા પૂરતું, રામ મળવા પૂરતું નથી. આની પાછળ ઘણા બધા રીઝન છે. અધિકારીઓને, સમાજ શ્રેષ્ઠીઓને ભેગા કરવાના, જિલ્લામાં પત્રકારોને એકઠા કરવાનું વિઝન છે કે આપણે જે 500 રૂપિયાના જમવાના કૂપન માટે જે રાજકીય નેતાને સરકારી લોકોની પાછળ આપણે ફરતા હતા ને, એમાંથી બહાર નીકળવા માટે આપણે ગિફ્ટની વ્યવસ્થા કરાવી છે. પણ આ વર્ષ વીમાનું છે એટલે આપણે ગિફ્ટ નથી રાખી. બીજું કે પત્રકાર છે ને 500 રૂપિયાના 1500 રૂપિયાના ગાળના ધંધા ગુજરાતમાં ચાલતા હતા, એ બંધ કરવા માટે પત્રકાર એકતા પરિષદની સ્થાપના થઈ છે. જેસીબી ચલાવતો તો બી કાર્ડ દેખાડે, એક્સેલ ચલાવતો તો બી કાર્ડ દેખાડે. એટલે ગુજરાતના અધિકારીઓને એવું હતું, નેતાઓને, કે આ જિલ્લામાં 10 પત્રકારો છે જે ફરતા હોય એ. પણ આપણે દર્શન કરાય કે અમદાવાદમાં 800 પત્રકાર છે, સુરતમાં 800 પત્રકાર છે, અહીંયા આટલા પત્રકાર છે. જે પણ જિલ્લામાં નાના મોટા પત્રકાર હોય, અધિવેશનની ભાગરૂપે આપણે કરીએ છીએ. બીજું કે આપણે નબળા માણસો પાસેથી મદદ ન માંગવી પડે, એટલે સમાજના શ્રેષ્ઠીઓને આપણે બેહાડીએ છીએ. કમલેશભાઈ આપણા આગેવાની ઘણા લોકોના નામ લીધા, આપણે એનું સ્વાગત પણ કર્યું, સન્માન પણ કર્યું. શું કામ? પત્રકાર નીચા માણસ પાસે, નબળા માણસ પાસે ના જાય. સારા શ્રેષ્ઠીઓ સમાજના આગેવાનો આપણી સપોર્ટમાં રહે, આપણી સાથે રહે. એના દિમાગમાં જે પત્રકારની નબળી સાથ જે બેસી ગઈ છે, એના માટે પત્રકાર એકતા પરિષદની આપણે સ્થાપના કરી છે. સમજવા જેવું છે, ગંભીર વાત છે. 14 મુદ્દા હતા, દાદાએ 12 મુદ્દા કર્યા, 5-6 મુદ્દા આપણા પૂરા થઈ ગયા છે. બાકીના વિષય આપો કહેશે દાદા, પણ બાકીના મુદ્દા આપણા સરકારમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી જોડે પણ મીટિંગ થાય છે, હર્ષસંઘવી જોડે પણ મીટિંગ થાય છે. જે નેતાઓની સાથે મીટિંગ કરવી પડે, આપણે ઘણા બધા મુદ્દા છે. એ મુદ્દા પૂરા નહીં થાય ત્યાં સુધી પત્રકાર એકતા પરિષદ કાયમ માટે જીવિત રહેશે. પત્રકાર એકતા પરિષદમાં આપણે કોઈના ટાંટિયા નહીં ખેંચી. પત્રકાર આપણી ભેગા નહીં
આપવાનું નથી. ગુજરાતના બીજા બધા સંગઠનો હોય, પત્રકારના કેમ ના હોય? કોઈએ ચિંતા નથી કરી અત્યાર સુધી. મળ્યા બધા બહુ. આપણે આ કેટલા ડિસિપ્લિન છે, કોઈનો ફોનની રિંગ નહીં વાગે. તમે જોજો કે 5 પત્રકાર ભેગા કરો ને, લોકો દાદાને કહેતા સારા માણસો કે દાદા સંગઠન ના બને ગુજરાતનું, કેમ કે 5 પત્રકારો ભેગા કરવા રેટકા ચોખ્ખો બરાબર થાય. કોઈ પણ જગ્યાએ કસરી 5 પત્રકાર ભેગા થઈને કેટલો દેખાડો થાય આપણે બધા ખબર છે. પણ એ કામ સિદ્ધ કરીને દાદાએ બતાવ્યું છે. દાદાને હું ખૂબ એનો આભાર માની કે આ કામ કોઈથી ના થાય, એ કામ કરીને એમને બતાવ્યું છે. અને આગળ 66 વર્ષની ઉંમરે 365 દિવસનો 150 દિવસ દાદાને અમે ઘરે રહીએ છીએ. બાકી 165 દિવસ તમારા માટે કરીએ છીએ. પત્રકારો સુખી થાય, પત્રકારોની જે માતા પિતાની પત્રકારોની મારામારી ઉદ્યોગો સાથે અન્ય લોકો સાથે જે થતી હતી, એમાંથી 16, 17, 18 ફરિયાદ થતી હતી, એક બે ફરિયાદ હવે થાય. કેમ કે આઈપી પણ આપણો રિપોર્ટ લઈ જાય છે અને ગાંધીનગર રિપોર્ટ આપે છે. એટલે આપણું સંગઠન બહુ મજબૂત છે. સંગઠનમાં કોઈ ભ્રષ્ટાચાર ચાલતો નથી, કોઈ ઉઘરાણા ચાલતા નથી. એટલે કોઈને દમમાં રહેવું નહીં. અમારો પત્રકાર એકતા પરિષદ અધિવેશન પૂરતો જ તે અમે એમની પાસે જઈએ છીએ અને અમારું અધિવેશન કરીએ છીએ. બાકી પત્રકાર એની રીતે જતા હોય છે, પણ સંગઠન ક્યારે કંઈ માંગવા જતું નથી. એકવાર ખાલી આપણે અધિવેશન કરીએ ત્યારે જ માંગીએ છીએ. એ સમાજના શ્રેષ્ઠીઓ પાસે. એટલે આ રીતનું આપણું સંગઠન છે અને સંગઠન આપણું આગળ વધે. હું માતાજીને પ્રાર્થના કરું કૃષ્ણભંજન દેવને કે કાયમ આપણે પરિવારની ભાવનાથી આ એક જ પત્રકારત્વ એવું છે કે એમાં કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી. સમભાવનાથી આપણે બધાને ભેગા રહેવાનું છે. કોઈના પગ ખેંચવાના નથી, કોઈ નાના મોટા પત્રકારની નિંદા કરવાની નથી. આમાં કોઈ નાનો પત્રકાર નથી, આમાં કોઈ મોટો પત્રકાર નથી. બધા સમાન છે. વીમો જે પત્રકારિત્વ કરતો છે અને જે જિલ્લામાં કામ કરતા છે પત્રકારિત્વ તરીકેનો બધાને આપણે વીમો આપવાનો છે. એટલે કમલેશભાઈ કીધું જેટલા પત્રકારો હોય એને ફોર્મ જે ભરવાને કે એ રીતે ફોર્મ ભરીને આપજો. કમલેશભાઈને, રાજુભાઈને, અમારા આઈટી સેલના બધા મિત્રોને બધાને સહકાર તમે પૂરો આપજો એવી અપેક્ષા છે. જય હિન્દ.